આજના આપણા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. અત્યાર સુધીમાં આપણે એના થિયરિકલ પાર્ટ અને 3 પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કર્યા છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે 4th પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 4. G Limited was incorporated on 1st April 20 and the company acquired the running business Majumdar Brothers from 1st January. The company has prepared P&L account for the year ending 31st December 2020. સોન એસ ફોલોઝ. તો અહીંયા કંપનીનું ઇન્કોર્પોરેશન 1st એપ્રિલના થયું છે એટલે ત્યાંથી કંપની કહેવાય અને એની પહેલાંનો પાર્ટ છે મજૂમદાર બ્રધર્સ, જેને આપણે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ કહીએ. તો 1st જાન્યુઆરી ટુ 1st એપ્રિલ આ 3 મંથ છે એ પ્રીના આવશે અને 1st એપ્રિલ ટુ 31st ડિસેમ્બર 9 મંથ છે એ પોસ્ટના આવશે આપણા. તો પીએનએલ અકાઉન્ટની ડિટેલ્સ અવેલેબલ છે. આગળ જોઈએ તો other adjustment માં first the total depreciation of 1800 include depreciation at 10% on newly purchased machinery for 2000 on 1st July. 1st July માં આપણે 2000 માં એક મશીનરી પરચેસ કરી છે, એનો જે 6 મંથનો ડેપ્રિસિએશન છે એ આ ટોટલ ડેપ્રિસિએશન 1800 જે આપણી પાસે છે 1800 ડેપ્રિસિએશન. આ 1800 ડેપ્રિસિએશનની અંદર 2000 નું જે મશીનરી પરચેસ કર્યું છે એના પર 10% 6 મંથનું ડેપ્રિસિએશન ઇન્ક્લુડ છે. તો 1st જુલાઈ એટલે કે કંપનીનો પીરિયડ એટલે કે પોસ્ટ પીરિયડમાં આવશે, એટલે કે આ 1800 ટોટલ ડેપ્રિસિએશનમાંથી આ 2000ના 10% 200 અને 6 મંથ એટલે કે 100 ડિડક્ટ કરીએ એટલે 1700 છે ટાઈમ રેશિયોમાં અને 100 છે ડાયરેક્ટલી કોસ્ટ. સેકન્ડ છે કે રેન્ટ વોઝ ડબલ ડ્યુરિંગ ધ લાસ્ટ 6 મંથ ધેન વોટ ઇટ વોઝ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 6 મંથ. એનો મતલબ અહીંયા છે કે ભાઈ ફર્સ્ટ 6 મંથ મીન્સ જાન્યુઆરી ટુ જૂન ત્યાં આપણું જે સપોઝ કે 1 રૂપીસ રેન્ટ હોય તો આફ્ટર 6 મંથ એનાથી ડબલ 1ની જગ્યાએ 2 થઈ જાય છે. તો એના બેઝ ઉપરથી આપણે રેન્ટ જે પે કરી છે એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે રેન્ટની આપણે વર્કિંગ નોટ કરવાની થશે. ધ અમાઉન્ટ ઓફ સેલરી ડિરેક્ટર ફીસ 1200 ઇઝ ઇન્ક્લુડેડ. ડિરેક્ટરને જે ફીસ 1200 આપવાની છે જે સેલેરીમાં ઇન્ક્લુડ છે. અહીંયા આપણી પાસે સેલરી અમાઉન્ટ છે 6000. તો આ 6000માં 1200 તો આના છે એટલે 6000 માંથી 1200 માઇનસ કરીએ તો રિમેનિંગ 4800 એ ટાઈમ રેશિયોમાં આવશે અને આ 1200 છે એ આપણે કંપનીમાં, કારણ કે કંપનીમાં ડાયરેક્ટરે પ્રોપરાઇટર બનાવે. ધ કંપની હેઝ પરચેસ ઇન્વેસ્ટમેન્ટ ઓન 1st જુલાઈ. 1st જુલાઈ મતલબ કે આફ્ટર ઇન્કોર્પોરેશન તો એ કંપનીમાં આવશે. એટલે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટ લોસ ઓન ઇન્વેસ્ટમેન્ટ બધું છે કંપનીમાં જશે. Sales for the period prior to incorporation up to 1st April was 2 lakh. મતલબ આ 2 lakh છે આપણું પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડનું સેલ્સ છે, જેના ઉપરથી આપણે સેલ્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઇફ પ્રોફિટ પ્રાયર એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન્સ આર ટુ ફાઇન્ડ આઉટ પ્લીઝ રિકાસ્ટ પ્રોફિટ એન્ડ લોસ અકોર્ડિંગ. તો અહીંયા આપણે પ્રી અને પોસ્ટ ઇન્કોર્પોરેશન્સ માટેનું P&L સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો સૌ પહેલાં તો આપણે અહીંયા ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયોનું કેલ્ક્યુલેશન કરી લઈએ. ફર્સ્ટ વર્કિંગ કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ રેશિયો, જ્યાં ડેટ ઓફ પરચેસ, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન્સ અને યર એન્ડ ડેટ. તો ડેટ ઓફ પરચેસ ટુ ઇન્કોર્પોરેશન ડેટનું પીરિયડ છે 3 મંથ, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન ટુ યર એન્ડ ડેટ છે 9 મંથ. સો ધ ટાઈમ રેશિયો ઇઝ 3:9 or 1:3. પછી છે આપણો સેલ્સ રેશિયો. તો સેલ્સ રેશિયોમાં આપણી પાસે ડિટેલ્સમાં છે સેલ્સ ફોર ધ પ્રાયર પીરિયડ અહીંયા, પણ આ તો પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડનું સેલ્સ આપ્યું છે. આપણી પાસે તો અહીંયા જીપી અવેલેબલ છે, પણ અહીંયા કમિશન 1% ઓન સેલ્સ 6000. આ જે ઇન્ફોર્મેશન છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી આપણે ટોટલ સેલ્સ કેલ્ક્યુલેટ કરશું. કમિશન 1% ઓન સેલ્સ એટલે કમિશન 1% ઓન સેલ્સ આ 6000 આપણા માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. તો એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ. કેલ્ક્યુલેશન ઓફ સેલ્સ રેશિયો, ટોટલ સેલ્સ બેલ્ટ ઓર કમિશન્સ 6000 કમિશન છે 1% હોય તો 100 કેટલા થાય તો ઇન્ટુ 100 ડિવાઇડ 1 એટલે કે 6 લાખ આપણું ટોટલ સેલ્સ થશે. આ 6 લાખમાંથી પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ સેલ્સ 2 લાખ ગિવન છે. Therefore, post incorporation sales is 6 lakh minus 2 lakh એટલે 4 lakh. So the sales ratio is 2 lakh is to 4 lakh or 1:2.
તો ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો કેલ્ક્યુલેટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા જે એડજસ્ટમેન્ટ આપ્યા છે એ બધા જોઈએ. તો રેન્ટ માટેનું છે, ક્લિયર. અને અહીંયા પણ રેન્ટ જે ઇન્કમ સાઇડ જોઈએ તો રેન્ટ રિસીવ ફ્રોમ સમ ટેનન્ટ 2000 આપણે રેન્ટ રિસીવ થયું છે, પણ એ રેન્ટ છે એ આપણી પાસે 1 માર્ચથી છે, એટલે 1 માર્ચ ટુ ડિસેમ્બર 10 મંથ થાય. ટોટલ 10 મંથ છે, 10માંથી માર્ચનું એ આપણે ફ્રીમાં લેવું પડે અને એપ્રિલથી પોસ્ટમાં લેવું પડે. તો એની પણ આપણે એક વર્કિંગ કરી નાખીએ. રેન્ટ અને ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ. જે ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ અહીંયા આપ્યું છે આપણું ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર. ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર મતલબ જેની પાસેથી આપણે બિઝનેસ પરચેસ કર્યો છે એને આપણે જે પેમેન્ટ કરીએ અને એના ઉપર આપણે એને ઇન્ટરેસ્ટ લઈએ. તો પરચેસ કન્સિડરેશન વોઝ પેડ ઓન 31st મે. 31st મે જ્યારે બિઝનેસ આપણે કર્યો છે પરચેસ 1 જાન્યુઆરીમાં, 1 જાન્યુઆરી ટુ 31st મે એટલે ટોટલ 5 મંથ. તો એનું આપણે એક વર્કિંગ કરી નાખીએ. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ ફ્રોમ જાન્યુઆરી ટુ માર્ચ 3 મંથ અને એપ્રિલ ટુ મે 2 મંથ. સો ધ રેશિયો ઇઝ 3:2. એવી જ રીતે આપણી પાસે અહીંયા રેન્ટ રિસીવની જે વર્કિંગ છે માર્ચથી એની ડિટેલ લખી નાખીએ. સો રેન્ટ રિસીવ ઓફ માર્ચ ઇઝ અ પ્રી એન્ડ ફ્રોમ એપ્રિલ ટુ ડિસેમ્બર 9 મંથ ઇઝ પોસ્ટ. સો ધ રેશિયો ઇઝ 1:9. રેન્ટ રિસીવ થઈ ગયું. હવે આપણે જોવાનું છે કે અહીંયા રેન્ટ પેડ માટેની પણ ડિટેલ આપી છે, એડજસ્ટમેન્ટ નંબર 2. તો આ રેન્ટ પેડ માટે છે, એની આપણે કરી નાખીએ ડિટેલ્સ. જ્યાં આપણી પાસે ફર્સ્ટ 6 મંથમાં 1 છે તો સેકન્ડમાં ડબલ છે. રેન્ટ પેડ સપોઝ મંથલી રેન્ટ ઇન અ ફર્સ્ટ 6 month is the 1. So the monthly rent in the remaining 6 months is 2. Therefore, ratio of rent is in a pre-period 1:3 month, April, January, February, March. So 3 and post period માં આપણું 3 મંથમાં 1 રૂપિયા હશે અને રિમેનિંગ 6 મંથમાં ડબલ છે એટલે 2 × 6 18. It means 3:18 also 1:9 આપણું રેન્ટ પેઇડનું કેલ્ક્યુલેશન આવશે. એના પછી છે આપણું આ ડેપ્રિસિએશન વાળું. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ depreciation 1800 into 10% of newly purchased machinery. So depreciation on machines, total depreciation is 1800 less depreciation on new machinery post period 2000 ની cost છે, 10% rate છે, 6 month 100 એટલે 1700 આપણું remaining depreciation portion in time ratio. So pre depreciation 1700 into 1/4, 1/4 આપણો ટાઈમ રેશિયો છે 1:3 એટલે 420. પોસ્ટ પિરિયડમાં 1700 to 3/4 1275 પ્લસ આ 100 પણ એમાં એડ થશે. 100 એડ કરીએ એટલે ટોટલ આવી જશે 1375. એટલે પ્રીમાં આપણું 425 અને પોસ્ટમાં 1375. ક્લિયર. તો આવી રીતે આપણી વર્કિંગ થઈ ગઈ છે. હવે આપણે આના બેઝ ઉપરથી આપણું સ્ટેટમેન્ટ બનાવીએ. Statement showing apportionment of P&L account between pre and post period item. यहाँ पर particular base of apportionment amount P&L cost. First gross profit, then add income and less expense. तो gross profit ની આપણે વાત કરીએ તો gross profit આપણી પાસે છે 60,000 અને 60,000 કયા રેશિયોમાં આવશે કે ટાઈમ રેશિયોમાં, અને ટાઈમ રેશિયો આપણી પાસે છે ટાઈમ રેશિયો આપણી પાસે છે 1:3 અને સેલ્સ રેશિયો આપણી પાસે છે 1:2. 1:2 આપણો સેલ્સ રેશિયો. તો જીપી આપણું જે છે સેલ્સ રેશિયોમાં 1:3 60,000 20,000 and 40,000. હવે અહીંયા આપણે જીપી કન્સિડર કરીએ છીએ તો પેલા આ ઇન્કમ છે એને આપણે લખી નાખીએ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ જેના માટે આપણે અહીંયા ડિટેલ અવેલેબલ છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ 1 જુલાઈના પરચેસ કર્યા છે, તો એનો મતલબ કે કંપનીએ પરચેસ કર્યા છે
तो आ इंटरेस्ट ऑन इन्वेस्टमेंट अपनी पोस्ट इनकॉर्पोरेशन आइटम थशे। इनकम એટલે એડ કરશું, પોસ્ટમાં જ લખવાના થશે 1200। પછી છે શેર ટ્રાન્સફર ફી, જે કંપનીમાં જ હોય છે એટલે પોસ્ટ પીરિયડમાં આવશે। શેર ટ્રાન્સફર ફી પોસ્ટમાં 100। પછી છે અહીંયા રેન્ટ રિસીવ 2000, તો 2000 છે જેની આપણે વર્કિંગ આપણે ઓલરેડી કરેલી છે। રેન્ટ રિસીવ 1:9 ના પ્રપોર્શનમાં, તો રેન્ટ રિસીવ एक्चुअल 1:9 ના પ્રપોર્શનમાં 2000 છે અને આપણે 200 અને 1800। तो इनकम साइड अपनी कम्प्लीट। हवे एक्सपेन्स साइड में फर्स्ट है सैलरी 6000, पण सैलरी में अपनी पास एक एडजस्टमेंट है कि भाई सैलरी में 1200 છે ડિરેક્ટરના છે, ડિરેક્ટર કંપનીમાં હોય છે। તો એ પ્રમાણે આપણે અહીંયા એક્સપેન્સમાં સેલેરી ટાઈમ રેશિયોમાં 1:3 4800 કેવી રીતે 6000 માંથી 200 છે તો ડિરેક્ટરના છે એટલે આપણે સેપરેટલી લખશું અને આ ટાઈમ રેશિયોમાં અને હવે આવશે ડિરેક્ટર એ પોસ્ટમાં આવશે 1200 ડાયરેક્ટલી। પછી છે રેન્ટ પેઇડ 1800, एक्सपेन्स है એટલે રેન્ટ અને एक्चुअल 1:9 एक्चुअल કેવી રીતે આવ્યા તો આપણે એની વર્કિંગ કરી છે। અહીંયા રેન્ટ પેઇડમાં 1:9 એટલે 1:9 માં રેન્ટ પેઇડ 1800, 300 and 300। પછી છે ડેપ્રિસિએશન 1800, તો ડેપ્રિસિએશન માટે આપણે અહીંયા વર્કિંગ કરેલી છે 425 અને 1375। डेप्रिसिएशन एक्चुअल 1800, 425 and 1375। डेप्रिसिएशन पछी ज अपनी पास लॉस ऑन सेल ऑफ फर्निचर 100 અને એ સેલ કર્યું છે આપણે 1 માર્ચ એટલે કે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ। તો આ ખાલી પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં આવશે એટલે કે લોસ ઓન સેલ ઓફ ફર્નિચર 300 ઓનલી ઇન અ પ્રી કોલમ। પછી છે ઇન્ટરેસ્ટ 1800, તો ઇન્ટરેસ્ટ છે આપણા ટાઈમ પ્રપોર્શનમાં હોય છે। સો ઇન્ટરેસ્ટ ટાઈમ રેશિયો 1:3 1800, 450 અને 1350। then discount 1200, discount and allowance sales ratio માં હોય છે 1200, 400 and 800। after discount next one is advertisement 1800। एडवर्टाइजमेंट આપણે સેલ્સના રિસ્પેક્ટમાં કરતા હોઈએ છીએ તો સેલ્સના રેશિયોમાં આવશે 1800, 600 and 1200। એડવર્ટાઇઝમેન્ટ પછી છે પ્રિલિમિનરી એક્સપેન્સિસ 600। પ્રિલિમિનરી એક્સપેન્સિસ છે કંપનીમાં હોય છે એટલે પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં આવશે। પ્રિલિમિનરી એક્સપેન્સિસ પોસ્ટમાં 600 ઓનલી ઇન પોસ્ટ। then postage and telegram 120, postage and telegram 120 the time proportion 120 ને આપણે ટાઈમ રેશિયોમાં 1:3 માં એટલે કે 30 and 90। then sundry expense 1800, sundry expense છે આપણા ટાઈમ પ્રપોર્શનમાં આવશે। તો sundry expense ટાઈમ પ્રપોર્શન 1800 છે 450 અને 1350। પછી છે આપણી પાસે કમિશન ઓન સેલ્સ 6000, જે સેલ્સના પ્રપોર્શનમાં હોય। તો ફર્સ્ટ કમિશન ઓન સેલ્સ, સેલ્સના પ્રપોર્શનમાં અમાઉન્ટ છે આપણી પાસે 6000, 6000 1:2 ના પ્રપોર્શનમાં 2000 and 4000। પછી છે બેડ ડેટ 600, બેડ ડેટ છે આપણા સેલ્સના પ્રપોર્શનમાં હોય तो 600, 200 and 400। then secretary and MD salary, secretary and MD કંપનીમાં હોય છે એટલે પોસ્ટ પીરિયડમાં આવશે। સેક્રેટરી અને MD પોસ્ટ અને વેલ્યુ છે આપણી પાસે 8900 ઓનલી ઇન પોસ્ટ। then
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1200 છે ટાઈમ પ્રપોર્શનમાં હોય છે. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રપોર્શન ટાઈમ 1200 છે 1:3 ના પ્રપોર્શનમાં 300 and 900. After insurance premium, next is salesman traveling expense. Salesman traveling expense છે સેલ્સના પ્રપોર્શનમાં હોય છે એટલે 1:2 ના રેશિયોમાં ને એક્સપેન્સ છે 900. સો 900 અહીંયા આ કમ્પ્લીટ થઈ ગયું. કે નેક્સ્ટ પેજ ચેક કરીએ. નેક્સ્ટ પેજમાં છે કેરેજ આઉટવર્ડ 600. સો કેરેજ આઉટવર્ડ સેલ્સના પ્રપોર્શનમાં હોય છે એટલે 1:2 માં 600 છે 200 અને 400. પછી છે ઇન્ટરેસ્ટ ટુ ધ વેન્ડર 3000 ટોટલ છે જેનું આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરેલો છે વર્કિંગ નોટમાં. 3000 ઇન્ટરેસ્ટ ટુ વેન્ડરમાં છે આપણું 3:2 નો પ્રપોર્શન. ઇન્ટરેસ્ટ ઓન વેન્ડર 3:2 એકચ્યુઅલ 3000 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ 1800 and 1200 એટલે હવે આપણે મળી જશે પ્રોફિટ ઓર લોસ. નેટ પ્રોફિટ ઓર લોસ આપણો આવે છે 25,080 એટલે જે પ્રીમાં 11,445 અને કોસ્ટમાં આવે છે 14,635. ક્લિયર. તો આ અહીંયા સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. જે અહીંયા અન્ય જે આપણે ક્વેશ્ચનમાં પ્રોફિટ આપ્યું છે 25,080 એ આપણા સોલ્યુશન સાથે અહીંયા એ મેચ થઈ જાય. તો આ તમારો એક ક્રોસ ટેલી પોઈન્ટ પણ છે જે તમે ટેલી કરી શકો. આ સાથે આપણું અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.